હેલો ફ્રેન્ડ્સ, ઇંગ્લિશ સ્પીકિંગ કોર્સના આજના પીરિયડમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. હવે આપણે ચોથો નિયમ શીખીએ. ટુ સ્ટડી. ટુ સ્ટડી એટલે અભ્યાસ કરવો. ભણવું. અત્યારે આપણે અંગ્રેજીનો અભ્યાસ કરી રહ્યા છીએ. તો ટુ સ્ટડી એટલે અભ્યાસ કરવો અથવા ભણવું. હવે આ નિયમમાં શું હોય છે જુઓ. ક્રિયાપદના મૂળ રૂપના છેડે વાય આપેલો છે અને તેની આગળ કોઈ વ્યંજન છે, ડી એ વ્યંજન છે. તો ક્રિયાપદના મૂળ રૂપને છેડે વાય હોય અને તેની આગળ કોઈ પણ વ્યંજન હોય તો વાયનો આઈ થઈ જાય છે અને ત્યાર પછી ઈડી લાગે છે. STUD વાય જતો રહે, વાયને સ્થાને આઈ આવી જાય અને પછી ઈડી લગાડવાનું એટલે સ્ટડીડ. તો આ થયું પાસ્ટ ટેન્સ, ભૂતકાળ. ભૂતકૃદંત એનું એક છે STUD, વાય જતો રહ્યો, વાયનો આઈ થઈ ગયો, ઈડી લાગ્યું એટલે ભૂતકૃદંત બન્યું, પાસ્ટ પાર્ટિસિપલ. હવે વર્તમાન કૃદંત બનાવવા માટે આપણે વાય રહેવા દેવાનો છે, એને કાઢી નાખવાનું નથી, સીધું આઈએનજી લગાવવાનું છે. તો અહીંયા વર્તમાન કૃદંત માટે STUDYING. ઘણા નથી લખતા, નથી બોલતા, પણ વધારે સારું એ બોલીએ એમાં છે. સ્ટડીઇંગ, કેટલાક સ્ટડિંગ પણ બોલતા હોય છે. તો અહીંયા વાય રહેવા દેવાનો છે અને આઈએનજી લગાવવાનું છે. હવે વાય શા માટે આપણે કાઢી નથી નાખ્યો? જો વાયનો આઈ કરીએ અને આઈએનજી લગાવીએ તો આ આઈ ડબલ થઈ જાય, બેવડાય. એટલા માટે એ ખોટું છે. એટલા માટે આપણે વાયનો આઈ કરવાનો નથી વર્તમાન કૃદંત બનાવવા માટે. તો હવે નિયમનો ખ્યાલ આવી ગયો તમને. ફરી એક વખત રિપીટ કરું. ક્રિયાપદના મૂળ રૂપને છેડે વાય આપેલો હોય અને તેની આગળ કોઈ પણ વ્યંજન હોય તો ભૂતકાળ કરવા માટે વાયનો આઈ થઈ જાય છે અથવા વાય નીકળી જાય છે, તેના સ્થાને આઈ લખવામાં આવે છે. તો વાયનો આઈ થઈ જાય છે અને ત્યાર પછી ઈડી લગાવવામાં આવે છે. તો સ્ટડીડ વર્તમાન કૃદંત કરવા માટે વાય રહેવા દેવાનો છે, કાઢવાનો નથી અને સીધું જ આઈએનજી લગાવવાનું છે, જેથી આઈ ડબલ ના થઈ જાય, બેવડાઈ ના જાય. તો
સ્ટડીડ, સ્ટડીડ, સ્ટડીઇંગ. તો નિયમ બરાબર પરફેક્ટ આપના મગજમાં ગોઠવાઈ ગયો હશે. બીજું એક ઉદાહરણ લઈએ. મેરી, MARRY, ટુ મેરી. ટુ મેરી એટલે લગ્ન કરવા. અથવા પરણવું. MARRY, મેરી એટલે પરણવું, લગ્ન કરવા. હવે મૂળ રૂપને છેડે વાય આપેલો છે અને તેની આગળ આર વ્યંજન છે. વ્યંજન ડબલ હોય તો વાંધો નથી. અહીંયા ડબલ આર છે, એનો કોઈ વાંધો નથી. આપણે ખાલી આને જોવાનું. તો ક્રિયાપદના મૂળ રૂપને છેડે વાય હોય અને તેની આગળ કોઈ પણ વ્યંજન હોય તો ભૂતકાળ કરવા માટે વાયને સ્થાને આઈ લખાય છે. MARRY નો આઈ થઈ ગયો, વાયના સ્થાને આઈ અને પછી ઈડી લાગે તો થયું મેરીડ. ભૂતકૃદંત પણ એનું એ જ. મેરીડ. અને અહીંયા MARRY, વાય કાઢવાનો નથી, સીધું ING લાગે તો મેરીઇંગ. તો મૂળ રૂપને, ક્રિયાપદના મૂળ રૂપને છેડે વાય હોય, તેની આગળ કોઈ પણ વ્યંજન હોય તો વાયને સ્થાને આઈ લખવામાં આવે છે અને ત્યાર પછી ઈડી લગાવવાથી ભૂતકાળ બને. અને વર્તમાન કૃદંત બનાવવા માટે સીધું જ ING લગાવવામાં આવે છે, એમાં વાય કાઢી નાખવાનો નથી. તો મેરી, મેરીડ, મેરીડ, મેરીઇંગ. આ રીતે તમારે લખવાનું પણ છે અને બોલવાનું પણ છે. થોડીક વાર તમે લખશો એટલે બધું મગજમાં ઓટોમેટિક યાદ રહી જશે. હવે એક શબ્દ બન્યો છે એ હું તમને કહું. આની ઉપરથી MARRIAGE આ શબ્દ બન્યો, મેરેજ. MARRY નો આઈ થઈ ગયો છે, AGE, મેરેજ. આ કોઈ રૂપ નથી, એક નવો શબ્દ છે. તો મેરેજ. હવે આ શબ્દ કેવી રીતે બન્યો છે આપણે જોઈએ. MARRY વત્તા AGE, મેરી વત્તા એજ. મેરી એટલે પરણવું, એજ એટલે ઉંમર અથવા વય. તો મેરી એટલે પરણવું અથવા લગ્ન કરવા, એજ એટલે ઉંમર અથવા વય. તો લગ્ન કરવાની ઉંમર એવો એક અર્થ નીકળે. લગ્ન કરવાની ઉંમરે જે ઘટના બને તેને આપણે શું કહીશું? મેરેજ. કે ભાઈ અમે આજે મેરેજમાં જવાના છીએ. તો લગ્ન કરવાની ઉંમર થાય ત્યારે આપણા જીવનમાં કે કોઈ પણના જીવનમાં જે ઘટના બનતી હોય છે એને આપણે મેરેજ કહીએ છીએ.
પણ આ શબ્દ આ રીતે બન્યો છે એ આપણે જાણવાનું મેઇન કામ છે. હવે આ નિયમ આપણે બરાબર મગજમાં ગોઠવી દીધો છે, એને ફરી એક વખત જોઈ લઈએ. ક્રિયાપદના મૂળ રૂપને છેડે વાય હોય અને તેની આગળ કોઈ પણ વ્યંજન હોય તો વાયને બદલે આઈ લખાય છે અને પછી જ ઈડી લગાવવામાં આવે છે. ક્રિયાપદના મૂળ રૂપને છેડે વાય હોય તો સીધું જ આઈએનજી લગાવવામાં આવે છે, અર્થાત વાયનો આઈ થતો નથી. જો નિયમ બરાબર હું બોલી ગયો છું, તમારે ધ્યાનથી સાંભળવાનો છે. આપણે પહેલા એની ઘણી ચર્ચા પણ કરી. કદાચ તમારે આ નિયમ વારંવાર રિપીટ કરવો હોય, સાંભળવો હોય તો વિડીયોમાં તમે સાંભળી શકો છો. ફરી એક વખત હું રિપીટ કરી લઉં. ક્રિયાપદના મૂળ રૂપને છેડે વાય હોય અને તેની આગળ કોઈ પણ વ્યંજન હોય તો વાયને બદલે આઈ લખાય છે અને પછી જ ઈડી લગાવવામાં આવે છે. ક્રિયાપદના મૂળ રૂપને છેડે વાય હોય તો સીધું જ આઈએનજી લગાવવામાં આવે છે, અર્થાત વાયનો આઈ થતો નથી. વર્તમાન કૃદંત બનાવવા માટે આપણે સીધું જ આઈએનજી લગાવવાનું છે. હવે આપણે એક બીજું ઉદાહરણ લઈશું. ANNOY એનોય. હવે ટુ એનોય એટલે ચીડવવું અથવા ખીજવવું. ચીડવવું અથવા ખીજવવું, ટુ એનોય. હવે આ ક્રિયાપદના રૂપો આપણે બનાવીએ. તો અહીંયા આ નિયમથી શું જુદું પડે છે એ જોઈએ. અહીંયા છેડે વાય આપેલો હતો અને એની આગળ કોઈ પણ વ્યંજન આપેલો હતો. જ્યારે અહીંયા શું બને છે કે છેડે વાય આપેલો છે પણ એની આગળ વ્યંજન નથી, સ્વર છે. ઓ એ સ્વર છે, AEIOU એમાંનો છે. આ ઓ સ્વર છે. તો અહીંયા આ નિયમ લાગુ નહીં પડે. થોડુંક એમાં પરિવર્તન એ થશે કે અહીંયા વાયનો આઈ થતો નથી, સીધું જ ઈડી અને આઈએનજી લગાવવાનું છે. તો ક્રિયાપદના મૂળ રૂપને છેડે વાય આપેલો હોય અને તેની આગળ કોઈ પણ સ્વર આવતો હોય તો ક્રિયાપદના મૂળ રૂપને છેડે ઈડી લગાવવામાં આવે છે અને મૂળ રૂપને છેડે આઈએનજી લગાવવાથી વર્તમાન કૃદંત બને છે. અહીંયા વાયનો આઈ થતો નથી, એટલું યાદ રાખવાનું છે. તો ભૂતકાળ થશે ANNOY ED. ANNOY ED, એનોઇડ. એનોઇડ. ભૂતકૃદંત પણ ANNOY ED, એનોઇડ. આનો આ જ ઉચ્ચાર અને એનો એ જ સ્પેલિંગ છે, એટલે આનો ઉચ્ચાર હું ફરી લખતો નથી, આ જ ગણવાનો.
અને અહીંયા ANNOYING એનોઈંગ. એનોઈંગ તો એનોય, એનોઈડ, એનોઈડ, એનોઈંગ. ચલો આપણે આ નિયમ એકવાર જોઈ લઈએ. ક્રિયાપદના મૂળ રૂપને છેડે વાય હોય અને તેની આગળ કોઈ પણ સ્વર હોય તો વાયને બદલે આઈ લખાતો નથી, પરંતુ સીધું જ ઈડી કે આઈએનજી લગાવવામાં આવે છે. ચલો બધાને ખ્યાલ આવી ગયો હશે આ નિયમમાં. તો અહીંયા આ યાદ રાખવાનું છે. ક્રિયાપદના મૂળ રૂપને છેડે વાય આપેલો હોય અને તેની આગળ કોઈ પણ સ્વર આવતો હોય તો વાયને સ્થાને આઈ થતો નથી, લખાતો નથી, પરંતુ સીધું જ ઈડી કે આઈએનજી પ્રત્યય લગાવવામાં આવે છે. તો આપણે ચોથો નિયમ અહીંયા જોયો. વધુ ક્રિયાપદો માટે એક યાદી હું તમને સજેસ્ટ કરીશ અથવા આપીશ. એમાંથી આપણે વધુ ક્રિયાપદો મેળવી શકીશું. આવા અનેક ક્રિયાપદો છે. અત્યારે આપણે ફક્ત ઉદાહરણ માટે બબે શબ્દો, બબે ક્રિયાપદો લઈને આગળ વધીએ છીએ, કારણ કે ઓછામાં ઓછા સમયમાં આપણે જેમ બને એમ ઝડપથી આગળ વધીએ એ પણ જરૂરી છે. બધું જ શીખવું છે, પાયાથી જ આપણે બધું જ શીખવું છે, કશું જ છોડવું નથી. છતાં પણ આપણે ઝડપથી આગળ વધી જઈએ અને જેમ બને એમ આપણું એક ટાર્ગેટ છે કે ભાઈ ઇંગ્લિશ સ્પીકિંગ બોલતા થઈ જઈએ, અંગ્રેજી આપણે સડસડાટ રીતે બોલતા થઈ જઈએ, એવો આપણે પ્રયત્ન કરવાનો છે. એટલે આ સિલેબસમાં જે સમાવેશ કરેલા અભ્યાસક્રમ છે એ બહુ વિચારીને આપણે ગોઠવેલું છે. હવે આપણે સડસડાટ ઇંગ્લિશ બોલતા થઈ જઈએ રોજિંદા જીવનમાં જરૂરી હોય એટલું જ પૂરતું નથી. આની સાથે સાથે આપણે નેચરલ, કુદરતી રીતે અંગ્રેજી બોલતા થવાનું છે. આપણા મનમાં જે સહજ વિચારો કે વાક્યો ઉદ્ભવે તેને આપણે અંગ્રેજીમાં સહેલાઈથી કેવી રીતે વ્યક્ત કરી શકીએ એ આપણે ખાસ શીખવાનું છે. નહીતર શું થશે કે જેટલા વાક્યો તમે બોલીને પ્રેક્ટિસ કર્યા હશે એટલા જ વાક્યો બોલતા આવડે, પણ કોઈ સંજોગો બદલાય અને કંઈક જુદું બોલવાનું આવે ત્યારે આપણે એ નેચરલી બોલી શકીએ નહીં. તો એવું ન થાય એટલા માટે આપણે એક તો પાયાથી અંગ્રેજી શીખીએ છીએ, જરૂરી બધું જ નોલેજ આપણે મેળવી રહ્યા છીએ, અને એમ કરતાં કરતાં આપણે ઓછામાં ઓછા સમયમાં વધુને વધુ આપણે મેળવી શકીએ એવો એક પ્રયત્ન કરી રહ્યા છીએ. પણ મારી પહેલી શરત છે, ધીરજના ફળ મીઠા છે, ઉતાવળે આંબા પાકતા નથી. રોમ વોઝ નોટ બિલ્ટ ઇન એ ડે. રોમ એક દિવસમાં બની ગયું નહોતું, એટલે એના માટે ઘણા વર્ષો લાગ્યા હતા. તો ધીરજ રાખવી પડે. હવે આપણે આગળ એક નિયમ લઈએ, નવો નિયમ, પાંચમો નિયમ. હવે આમાં કોઈ ખરેખર મેં નિયમનો નંબર તો આપ્યો છે, પણ એમાં કોઈ નિયમ નથી. આ બધામાં અત્યાર સુધી 4 નિયમો જોયા, એમાં કોઈ ચોક્કસ નિયમ હતો કે ભાઈ આવું આપેલું હોય
તો આમ કરવાથી ભૂતકાળ બને, આમ કરવાથી ભૂત કુદંત બને, આમ કરવાથી વર્તમાન કુદંત બને. આવો ચોક્કસ નિયમ અત્યાર સુધી આવતો હતો, પણ હવે કોઈ ચોક્કસ નિયમ આપેલો આવશે નહીં. અહીંયા આપણે તો પછી આને કેવી રીતે કહેવાનું? તો અનિયમિત રૂપો છે. આને અનિયમિત રૂપો, જેમાં કોઈ નિયમ નથી. ઇરેગ્યુલર વર્બ્સ આપણે એને કહી શકીએ. ઇરેગ્યુલર વર્બ્સ એટલે નિયમ વિરુદ્ધ. ઇરેગ્યુલર એટલે અનિયમિત, નિયમ વિરુદ્ધ તો કોઈ નિયમ હોતો નથી. તો આપણે ઉદાહરણથી લઈશું. જો અહીંયા પહેલી વસ્તુ એ છે કે કોઈ ચોક્કસ નિયમ હોતો નથી. હવે જે આપણે રૂપો બનાવીશું ભૂતકાળ અને ભૂતકુદંતના, એમાં કોઈ ચોક્કસ નિયમ હોતો નથી. એટલે બીજું કે ભૂતકાળ અને ભૂતકુદંત બનાવવા માટે ડી અને ઈડીની જરૂર પડી અત્યાર સુધી, પણ હવે ડી કે ઈડીની જરૂર પડતી નથી. મૂળ રૂપને, ક્રિયાપદના મૂળ રૂપને ડી કે ઈડી લગાવવાની જરૂર પડશે નહીં હવે આ નિયમ અંતર્ગત. તો કેવી રીતે બનશે? આપણને એ પ્રશ્ન થાય કે કોઈ નિયમ નથી, ભૂતકાળ બનાવવા માટે ડી કે ઈડી લગાવવાની પણ જરૂર પડતી નથી, તો ભૂતકાળ કઈ રીતે બનશે? તો એના માટે આપણે એ વાત યાદ રાખીએ કે સ્પેલિંગમાં સાધારણ ફેરફાર થાય છે. સ્પેલિંગમાં સાધારણ ફેરફાર થવાથી ભૂતકાળ ભૂતકુદંત બને છે. હવે ઘણા વિદ્યાર્થીઓ એવો પ્રશ્ન પૂછતા હોય છે કે આ તો બહુ સહેલું થઈ ગયું અમારા માટે, કશું જ અમારે યાદ રાખવું નહીં પડે, ગોખવું નહીં પડે, મૂળ રૂપના સ્પેલિંગમાં ફેરફાર કરી નાખીએ એટલે ભૂતકાળ થઈ જાય, ભૂતકુદંત થઈ જાય. પણ મિત્રો એવી રીતે નથી હોતું. ગમે તેમ મન ફાવે એવો ફેરફાર કરવાનો નથી. શબ્દના સ્પેલિંગમાં ફેરફાર થાય છે એ વાત સાચી, પણ એ નક્કી કરેલો ફેરફાર છે. આપણે એ ફેરફાર યાદ રાખવો પડશે. એટલે આપણે એનું ઉદાહરણ જોઈશું. ભૂતકાળ અને હવે આમાં ભૂતકાળ અને ભૂતકુદંત સરખા પણ આવશે અને જુદું જુદું પણ આવશે. અત્યાર સુધી તો ભૂતકાળ અને ભૂતકુદંત સરખા રહ્યા, પણ આ નિયમમાં આપણે જોઈશું તો ભૂતકાળ અને ભૂતકુદંત સરખું પણ હશે, અલગ અલગ જુદું જુદું પણ હશે. તો ભૂતકાળ અને ભૂતકુદંત સરખા કે જુદા જુદા હોય. તો મિત્રો હવે આપણે આ નિયમ અનિયમિત રૂપો છે, ઇરેગ્યુલર વર્બ્સ, તો એમાં કોઈ ચોક્કસ નિયમ હોતો નથી. ક્રિયાપદના મૂળ રૂપને છેડે ડી કે ઈડી પ્રત્યય લગાવવાની જરૂર પડતી નથી. મૂળ રૂપના સ્પેલિંગમાં સાધારણ ફેરફાર થવાથી ભૂતકાળ અને ભૂતકુદંત બનતું હોય છે. અને ભૂતકાળ અને ભૂતકુદંત હવે સરખા પણ હશે, અમુકમાં જુદા પણ હશે. તો આપણે એ યાદ રાખવાના. ચલો એક ઉદાહરણ લઈશું. ટુ રાઇટ. ટુ રાઇટ એટલે લખવું. લખવું. ટુ રાઇટ એટલે લખવું.
હવે આપણે પહેલો નિયમ શીખ્યા હતા કે ક્રિયાપદના મૂળ રૂપને છેડે ઈ આપેલો હોય તો એકલો ડી લગાવવાથી ભૂતકાળ અને ભૂતકૃદંત બનતું હોય છે. દાખલા તરીકે એ પ્રમાણે બનાવવા જઈએ તો આવું થાય, WRITE અને ડી લગાડો તો થઈ ગયું રાઇટેડ, પણ આ ખોટું છે. આને આ ક્રિયાપદને એ નિયમ લાગુ પડતો નથી. જો અંગ્રેજીની અંદર નિયમો હોય છે પણ ક્યારેક અમુકને લાગુ પડે છે, અમુકને નથી પડતા, તો આ એક વિચિત્રતા છે, અથવા આને અપવાદ કહેવાય. અપવાદ, જેને નિયમ લાગુ ન પડે એને અપવાદ કહેવાય. તો અહીંયા આપણે આનું અનિયમિત રીતે ભૂતકાળ અને ભૂતકૃદંત થશે. તો આનું ભૂતકાળ થાય છે WROTE, રોટ. જો WRO, આઈને બદલે ઓ થઈ ગયો, પણ એવું નહીં માનવાનું કે બધે આઈનો ઓ જ થાય. TE, આ સાધારણ ફેરફાર થયો સ્પેલિંગમાં. એટલે રાઈટનું ભૂતકાળ થઈ ગયું રોટ. ભૂતકૃદંત કરીએ તો આ રીતે થશે, WRITTEN, રિટર્ન. જો WRIT ડબલ થઈ ગયો, ઈ એમને એમ રહ્યો અને છેડે એન નવો લાગ્યો, તો રાઈટનું ભૂતકૃદંત થશે રિટર્ન. હવે ક્યારેય એવું ગોખવાનું નહીં કે ભાઈ આમાં આમ જ થાય, આઈનો ઓસ થાય ફલાણું, એવું કાયમ જળવાતું નથી. આની અંદર જે થયું એ આપણે યાદ રાખવાનું. તો રાઈટ, WRITE રાઈટ, WROTE રોટ, WRITTEN રિટર્ન. રાઈટ, રોટ, રિટર્ન. હવે વર્તમાન કૃદંત બનાવીએ. એમાં આપણે વર્તમાન કૃદંતનો જે નિયમ છે અગાઉ ભણ્યા એ લાગુ પડશે. WRIT, ઈ કાઢી નાખવાનો, ING લાગ્યું. છેડે ઈ આવતો હોય તો ઈ નીકળી જાય અને ING લાગે. આ અગાઉનો નિયમ અહીંયા લાગુ પડશે. તો રાઇટિંગ. રાઇટ, રોટ, રિટર્ન, રાઇટિંગ. ટુ સિંગ, બીજો શબ્દ, બીજું ક્રિયાપદ લઈએ, SING, ટુ સિંગ. હવે ટુ સિંગ એટલે ગાવું. ગાવું, SING, સિંગ એટલે ગાવું. તો અહીંયા સીધું ઈડી લગાવવાનું નથી, આ અનિયમિત રીતે આનું ભૂતકાળ થશે. તો અહીંયા SANG, સેંગ. સેંગ. જો સ્પેલિંગમાં થોડો ફેરફાર થયો. શું ફેરફાર થયો? અહીંયા આઈ છે એને બદલે એ થયો. SING, સેંગ. અને ભૂતકૃદંત બનશે SUNG, સંગ. તો અહીંયા આઈને બદલે યુ થયો એટલે ભૂતકૃદંત બન્યું. સિંગ, સેંગ, સંગ, સિંગિંગ. SING લગાવો એટલે સિંગિંગ. સિંગિંગ. તો ટુ સિંગ એટલે ગાવું. સિંગ, સેંગ, સંગ, સિંગિંગ. આવી રીતે તમારે પછી તૈયાર કર્યા પછી થોડી વાર લખ્યા પછી
આવી રીતે બોલી જવાનું આખી લાઈન. સિંગ, સેંગ, સંગ, સિંગિંગ. સિંગ, સેંગ, સંગ, સિંગિંગ. આવી રીતે બોલ્યા કરવાનું. એ 2-4 વાર 5 વાર બોલશો એટલે મગજમાં ગોઠવાઈ જશે. હવે એની પછીનું આપણે લઈએ એક. આમાં થોડા બધા ઉદાહરણ લઈશું. જો ટુ ડ્રો એટલે દોરવું, ચિત્ર વગેરે. ચિત્ર, ટુ ડ્રો એટલે દોરવું, ચિત્ર. અને એનો એક બીજો અર્થ પણ થાય છે, કૂવામાંથી પાણી ખેંચવું. ખેંચવું એવો અર્થ થાય છે. ખેંચવું પણ જનરલી કૂવામાંથી પાણી ખેંચવા માટે આનો ઉપયોગ થાય છે. તો ટુ ડ્રો એટલે દોરવું અથવા ખેંચવું, કૂવામાંથી પાણી ખેંચવું. ગામડામાં અગાઉ કૂવામાંથી પાણી દોરડા વડે અને કોઈ પાત્ર હોય અને દોરડું બાંધેલું હોય, અંદર નાખવાનું, જવા દેવાનું, અને પછી દોરડું ખેંચે એટલે પાત્ર ઉપર આવે પાણી ભરાઈ. તો આવી રીતે મોટે ભાગે પાણી ભરાતું હતું. અત્યારે તો હવે સાધનો એવા થઈ ગયા કે સીધું મશીનોથી જ પાણી ખેંચાય છે અને આપણા ઘરમાં નળમાં આવતું હોય છે. તો ટુ ડ્રો એટલે દોરવું અથવા ખેંચવું. હવે આનું ભૂતકાળ બનાવીએ. DREW. જો થોડોક ફેરફાર થયો, એના જગ્યાએ ઈ આવી ગયું. તો ડ્રૂ. અને આનું ભૂતકાળ થયું ડ્રૂ. હવે ભૂતકુદન, તો મૂળ રૂપ આ એનું એ જ રહેશે. DRAW, છેડે N લગાવવાનો, છેડે N આવી જાય છે, એટલો ફેરફાર થાય છે. ડ્રોન. ડ્રો, ડ્રુ, ડ્રોન. અને DRAWING, ડ્રોઈંગ. તો અહીંયા મૂળ રૂપને ING લાગ્યું. તો અહીંયા આટલો ફેરફાર થયો. સ્પેલિંગમાં ફેરફાર નજીવો થાય છે, સાધારણ ફેરફાર થાય છે, એટલે રૂપો બનતા હોય છે. આમાં ડી અથવા ઈડી લગાવવાની જરૂર પડી નહીં ક્યાંય ભૂતકાળ કરવામાં. એટલા માટે એને અનિયમિત રૂપો કહીએ છીએ. રેગ્યુલર એટલે નિયમિત, અને IR લગાડો એની આગળ પૂર્વગ. શબ્દની આગળ જે લાગે એને પૂર્વગ કહેવાય, અને શબ્દની પાછળ લાગે એને પ્રત્યય કહેવાય. તો અહીંયા આપણે ડી કે ઈડીની જરૂર પડી નથી આપણને. સ્પેલિંગમાં સાધારણ ફેરફાર થવાથી ભૂતકાળ અને ભૂતકૃદંત બને છે. તો આ શબ્દ આપણે લખવા, આ બધું ક્યારે જ યાદ રહે, કારણ કે દરેકમાં જુદો જુદો ફેરફાર થાય. કંઈ એવું ફિક્સ ના હોય કે આઈને બદલે એ જ થાય, કોઈમાં ના પણ થાય, બીજું થાય. એટલે ટૂંકમાં આને લખીને તૈયાર કરશો ને તો જલ્દી યાદ રહી જશે. અને પછી તો પ્રેક્ટિસથી, થોડું બોલવાથી યાદ ઓટોમેટિક રહેશે, એની મેળે જ યાદ રહી જશે. તો કેટલાક વિદ્યાર્થીઓ આ રીતે ફોલો કરતા હોય છે, ઈમાનદારીથી લખે છે, નિયમ યાદ રાખતા સ્પેલિંગ લખે, ઉચ્ચાર બોલે, એનો અર્થ લખે,
ભૂતકાળ લખે, ભૂતકૃદંત લખે, વર્તમાન કૃદંત લખે, એના ઉચ્ચાર સાથે લખે ને પછી પાછા બોલે. મેં હમણાં જે રીતે બોલીને યાદ રાખવાનું શીખવાડ્યું એ રીતે. તો મારો એક વિદ્યાર્થી હતો, મને એનો કિસ્સો યાદ આવ્યો. એ એના ઘરે આવી રીતે તૈયાર કરતો હતો સ્પેલિંગ, અને પછી બોલતો હતો. લખાઈ ગયું અમુક વખત, પછી બોલતો હતો ડ્રો, ડ્રુ, ડ્રોન, ડ્રોઈંગ, આવું બોલતો હતો. ડ્રો, ડ્રુ, ડ્રોન, ડ્રોઈંગ, ડ્રો, ડ્રુ, ડ્રોન, ડ્રોઈંગ, આવી રીતે એ બિચારો બોલતો હતો. એને એમ કે હું થોડા વખત બોલું એટલે મને યાદ રહી જશે. હવે ક્યારેક આંખો બંધ કરીને પણ બોલતો કે ધ્યાન કેન્દ્રિત થાય એમ. ઘરે બોલતો હોય એટલે આજુબાજુ કંઈ ઘરની અવર જવરનો એને બહુ ડિસ્ટર્બ ના થાય. તો એક વખત એ આ રીતે આ પ્રમાણે બોલ્યા કરતો હતો. એવામાં એના દાદીમાં આવ્યા, મંદિરે ગયા હતા દર્શન કરવા. એના દાદીમાં અચાનક આવ્યા અને આને આંખો બંધ કરીને બેઠા બેઠા ડ્રો, ડ્રુ, ડ્રોન, ડ્રોઈંગ, ડ્રો, ડ્રુ, ડ્રોન, ડ્રોઈંગ, આવી રીતે બોલતો સાંભળ્યો એમણે. તો દાદીમાને તો ભણેલા નહીં બિચારા, ગામડાના, બહુ ઓછું ભણેલા, એમને આવી ખબર ના પડે. એટલે એમને શું લાગ્યું કે આ ભણતો નથી, આંખો બંધ કરીને દેડકા બોલાવવા માંડ્યો છે, અત્યારે ખોટો ટાઈમ એનો વેસ્ટ કરે છે. એટલે દાદીમાને થોડો ગુસ્સો આવ્યો. એમણે એક થપાટ મારી તો પેલો એકદમ ઝપકીને આંખો ખોલીને જાગી ગયો કે શું થયું, કેમ મને માર્યું? તો કે પરીક્ષા નજીક છે અને વાંચવાને બદલે, લખવાને બદલે તું અત્યારે દેડકા બોલાવે છે. અને સમય પણ એવો જ હતો, વરસાદનું સિઝન હતી, એટલે આમે બહાર દેડકા તો બોલતા જ હોય છે. એટલે દાદીમાને એવું લાગ્યું કે આ દેડકા બોલાવે છે, એનો ટાઈમ વેસ્ટ કરે છે. પછી એના મમ્મી પણ આવી ગયા, કંઈક કામ કરતા હશે રસોડામાં, તે આવી ગયા. મમ્મી મને દાદીમાએ માર્યો કે ભાઈ કેમ, શું થયું? તો દાદીમાએ કહ્યું કે પરીક્ષા છે તો એ સવારથી અત્યાર સુધી હું ગઈ મંદિરે ત્યારે ડ્રોન, ડ્રોન આવું બધું કરતો હતો, દેડકા બોલાવે છે. અને અત્યારે હું આવી ત્યારે પણ એના એ જ દેડકા બોલાવે છે. વાંચતો નથી, લખતો નથી, પરીક્ષાની કંઈ ચિંતા નથી. પછી એના મમ્મી તો ભણેલા હતા અને એ છોકરાએ સમજાવ્યું કે દાદીમા, હું દેડકા નથી બોલાવતો, ભણવાની અંદર આ શબ્દો આવે છે ને એના બોલીએ ત્યારે દેડકાના જેવા ઉચ્ચારો થાય છે, એટલે હું એ રૂપો મોઢે કરું છું. પછી દાદીમાને સમજાયું બધું કે મારાથી ભૂલ થઈ અને મેં માર્યો એટલે અફસોસ થયો. તો ટૂંકમાં આવું ઘણીવાર બનતું હોય છે. તો જ્યારે આવા રૂપો આવે ને ત્યારે ઘરના સભ્યોને જરા એની અગાઉથી જાણ કરીને બોલવું, નહીતર એની જેમ આપણે પણ ક્યાંક ફસાઈ જઈએ. તો હવે આપણે આટલા રૂપો અહીં જોયા, હવે એક નવું જોઈશું. ચલો આપણે બોર્ડ ઉપર પહેલા તો જગ્યા કરવી પડશે. હું ભૂસી કાઢું છું અહીંયા.
અહીંયા બધું નેચરલ સાધનોનો જ ઉપયોગ કરવાનો વધારે આવશે. જો આનાથી કેટલું સહેલાઈથી અને સારું રિમૂવ થઈ ગયું. ડસ્ટરથી આપણે આખો દિવસ ઘસ્યા કરીએ તો પણ નીચેનું પ્રિન્ટ દેખાય, એટલે સંપૂર્ણ એ ન થાય. ટુ રાઈઝ, ટુ રાઈઝ એટલે ઉગવું અથવા ઉઠવું. ઉગવું. હવે આ ઉગવું એટલે સૂર્યનું, સૂર્ય વગેરેનું. સૂર્યનું ઉગવું, સૂર્ય આકાશમાં ઉગે છે ને, તો એના માટે ટુ રાઈઝ. અને એક બીજો અર્થ થાય ઉઠવું. ઉઠવું તો સવારે પથારીમાંથી ઉઠવું. સવારે પથારીમાંથી ઉઠવું. એના માટે એક બીજું થાય છે, આના માટે ટુ ગેટ અપ. ટુ ગેટ અપ. ટુ ગેટ અપ એટલે ઉઠવું. તો અહીંયા આપણે જોયું ટુ રાઈઝ, RISE, રાઈઝ. ટુ રાઈઝ એટલે ઉગવું, સૂર્ય ઉગવો, અથવા સવારે પથારીમાંથી ઉઠવું, જાગવું, એવો અર્થ થાય. હવે આનું ભૂતકાળ થશે ROSE. તો થયું રોઝ. ROSE, રોઝ. જો સ્પેલિંગમાં થોડો ફેરફાર થઈ ગયો, આઈની જગ્યાએ ઓ આવી ગયો. ROSE, રોઝ, એ એનું ભૂતકાળ થઈ ગયું. રાઈઝનું ભૂતકાળ રોઝ. હવે રાઈઝનું ભૂતકૃદંત થશે RISEN. RISEN, રીઝન. હવે આમાં આ મૂળ રૂપને છેડે એન આપણે મૂકી દીધો એટલે એનું ભૂતકૃદંત થયું. પણ એવું નહીં માનવાનું કે મૂળ રૂપને છેડે એન લગાવવાથી ભૂતકૃદંત થાય. બીજામાં એવું ન પણ થાય. તો એને રીઝન કહેવાય. રાઈઝ, રોઝ, રીઝન. અને વર્તમાન કૃદંતમાં તો આપણે RISE છે ને, એને જગ્યાએ ING લગાવો. ઈ કાઢીને ING, રાઇઝિંગ. તો રાઈઝ, રોઝ, રીઝન, મૂળ રૂપને છેડે ઈ છે એટલે વર્તમાન કૃદંત બનાવવા માટે ઈ કાઢીને ING લગાવવાનું, એટલે રાઇઝિંગ. આ થયું. તો એને આપણે જોયા રૂપો. હવે અનિયમિત રૂપોમાં આપણે આ જોયું કે રાઈઝ, રોઝ, રીઝન, રાઇઝિંગ, આવી રીતે બોલ્યા કરવાનું. તો જુઓ, આમાં ક્યાંય ડી કે ઈડીની જરૂર ના પડી. સ્પેલિંગમાં સાધારણ ફેરફાર થયો એટલે ભૂતકાળ અને ભૂતકૃદંત બન્યું. હવે ઘણા વિદ્યાર્થીઓને પ્રશ્ન એ થાય કે આ રીઝન છે, તો અમે તો રીઝનનો સ્પેલિંગ જુદો લખીએ છીએ, એવું ઘણા વિદ્યાર્થીઓ પૂછતા હોય છે. તો મેં એક વિદ્યાર્થીને પૂછ્યું કે ભાઈ તું કેવી રીતે રીઝનનો સ્પેલિંગ લખે છે? તો એણે આ રીતે લખ્યો, આનું ભૂતકાળ બતાવ્યું મને.
જો પેન ગઈ છે. REASON એણે આવી રીતે લખ્યું. REASON એણે આ રીતે રીઝન લખ્યું. તો આનો ઉચ્ચાર તો બરોબર છે, REASON એનો ઉચ્ચાર અને આનો ઉચ્ચાર, બંનેના ઉચ્ચાર તો સરખા છે, પણ આ ક્રિયાપદ છે, ભૂતકુદન છે. જ્યારે આ ક્રિયાપદ નથી, ભૂતકુદન નથી, એટલે આ રીઝન એટલે કારણ થાય. કારણ, આ રીઝન એટલે કારણ. તો અંગ્રેજીમાં અમુક શબ્દો એવા આવશે કે જેના સ્પેલિંગ જુદા જુદા હોય, અર્થ પણ જુદા જુદા હોય, પણ ઉચ્ચાર સરખા હોય. તો એવા ભળતા શબ્દો, એને આપણે મિક્સિંગ વર્ડ્સ કહીએ છીએ. એને ભળતા શબ્દો, ભળતા શબ્દો એટલે મિક્સિંગ વર્ડ્સ કહેવાય. એકબીજામાં ભળી જાય, ભૂલ કરાવે, આના બદલે પેલું લખાઈ જાય, પેલાના બદલે આ લખાઈ જાય. આવા ભળતા શબ્દોથી આપણે ખૂબ ધ્યાન રાખવાનું, સાવચેત રહેવાનું છે. તો આવા ભળતા શબ્દો આપણે બીજા પણ છે, ઉદાહરણમાં ઘણા બધા છે, પણ બધા નહીં લઈ શકીએ. થોડા ઘણા તમને ઉદાહરણ માટે હવે નેક્સ્ટ પીરિયડમાં હું આપીશ. તો અત્યાર સુધી આપણે આજના પીરિયડમાં જે શીખ્યા છીએ એ આપણે બરાબર પાકું કરવાનું છે. અને નેક્સ્ટ પીરિયડમાં આપણે હજી ભળતા શબ્દોના થોડાક ઉદાહરણો લઈશું અને આ જ અનિયમિત રૂપો, બીજા નવા રૂપો આપણે આગળ શીખીશું. તો આજના પીરિયડમાં આપણે અહીંયા અટકીએ છીએ. આટલું પાકું કરીને આવજો.